આપણે મંદિરે આવી ગયા અંદર ભજન ચાલો તો અંદર જઈએ. શ્રીફળ પણ મંદિરે આવી ગયું, દર્શન પણ થઈ ગયા, આપણે જઈએ આવી ઘરે. ચલો ચલો મિત્રો આપણે નીકળ્યા બે કોટી આવી, કેમ કે અમારા બાપ દાદા પૂર્વજો પહેલાં પૂજન કરતા અને ગામ સ્થળાંતર થઈ ગયું ડેમ આવવાથી અત્યારે ડેમની બાજુમાં આવ્યા પણ પાછા અમે ચાલ્યા. ચલો ભજન મળે આપણે નીકળીએ. એટલે લગન આપણે બાઇક લઈને આવતા પણ આપણે આટલા મળી હતી ગાડી. તો મિત્રો આપણે ગાડી બે અને નીકળી ગયા. ચલો બે કોટલિયા જવા માટે. મિત્રો ગાડીની અંદર સોંગ વાગતું એટલે મેં અવાજને મ્યુટ કરી દીધું છે, તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. ચાલો. તો મિત્રો બહાર કેટલું વાતાવરણ સુંદર લાગે છે, દેખો કેટલો સરસ નજારો દેખાય છે અને ચારે બાજુનું વ્યૂ દેખો કેટલું સરસ છે. અને આ મહીસાગર નદી સામે ડેમ દેખાય છે. ચલો બાકી સામે જો મિત્રો ડુંગરનો નજારો પણ કેટલો સરસ લાગે છે. હા ભાઈ કશું પૂછી રહ્યો. ચલો તો સામે ડુંગર પણ કેટલો સુંદર લાગે છે જો, અને બાકી નજારો મસ્ત લાગે. દેખો કેટલું હર્યુંભર્યું વાતાવરણ લાગે છે. ડુંગરાનો નજારો તો કંઈ અલગ જ લાગે છે મિત્રો. ચલો વિડીયોનો આગળ બનાવી રહેજો, આગળ જેમ આપણે જશું તેમ બતાવશું. બાકી કેટલું સરસ સુંદર વાતાવરણ લાગે. દેખો કેટલા મોટા મોટા ઝાડા, આકાશ પણ કેટલું સુંદર દેખાય. દેખો બાકી આપણે આવી જાય ડેમની બાજુ, સામેનો પહાડ પણ દેખાય. નાની મંદિર નીચે આવી ગયા. આ જે ડેમ છે ત્યાંનો નજારો છે. આપણે ગાડી અહીંથી પાર્ક કરી દીધી, ચાલે આપણે ઉપર મંદિર. વાતાવરણ બહુ મસ્ત લાગે. ગાડીની અંદર નહીં રહીને છે, બહાર કેટલું છે ખબર નહીં. 4000 વોચ ટાઈમ પૂરો થાય ને તાણે થાય નથી એ સબસ્ક્રાઈબર એટલા પૂરા થઈ જાય. આપણે મંદિરે આવી ગયા અંદર ભજન ચાલો તો અંદર જઈએ.
મિત્રો આપણે શ્રીફળ પણ વધારે આવી ગયું, દર્શન પણ થઈ ગયા, આપણે જઈએ હવે ઘરે. ચલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તબ તક જય હિન્દ, જય ભારત.